નમસ્તે મિત્રો, જય ધન્વંતરી. આજે આપણે વાત કરીશું એક નવા જ રોગ વાતકંટક વિશે. વાતકંટક એ ખૂબ સામાન્ય રોગ છે, પરંતુ ખૂબ પીડાદાયક રોગ છે. પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં થતો હોય છે. જનરલી બાળકોમાં જોવા મળતો નથી. રોગ સામાન્ય છે, ઝડપથી મટી જાય એવો છે, પરંતુ જો યોગ્ય જ્ઞાન ન હોય કે એની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ન કરાવીએ તો આ રોગ ધીરે ધીરે વધતો જતો હોય છે અને ખૂબ પીડાદાયક થઈ જતો હોય છે. પછી એને મટાડવો પણ થોડો અઘરો પડી જતો હોય છે. તો સામાન્ય રોગ છે, આપણે એવું જ્ઞાન મેળવી લઈએ કે આપણે આપણી આસપાસ કે આપણા મિત્રોને, આપણા પરિવારમાં જો કોઈને હોય તો એને ઝડપથી મટાડી શકીએ. તો શરૂઆત કરીએ. વાતકંટક વાત એટલે વાયુ અને કંટક એટલે કાંટો. તો પગની પાનીમાં કાંટો વાગ્યો હોય એવો દુખાવો થાય છે. અંગ્રેજીમાં આ રોગને પ્લાન્ટર ફેશિયાટિસ કહેવાય છે. પ્લાન્ટર ફેશિયા નામનો એક મસલ્સ આપણા પગના તળિયામાં આવેલો હોય છે. અને આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એમ કે એડીના ભાગમાં એ હાડકાની બરાબર નીચે હોય છે. ત્યાં પ્રેશર થવાથી કે કોઈ પણ રીતે ત્યાં સોજો આવે અને ત્યાં દુખાવો થાય. એટલા માટે આ રોગને અંગ્રેજીમાં પ્લાન્ટર ફેશિયાટિસ કહેવાય છે. શું લક્ષણો હોય છે? તો સવારે જેવા જ આપણે જમીન ઉપર પગ મૂકીએ, પગની એડીમાં સખત દુખાવો થાય છે. કેવો દુખાવો? તો કાંટો વાગ્યો હોય એવું ફીલ થાય. થોડું ચાલીએ, થોડા મૂવમેન્ટમાં આવીએ એટલે ધીરે ધીરે દુખાવો ઓછો થઈ અને મટી જતો હોય છે. ક્યારેક દર્દીઓને આ દુખાવો ધીરે ધીરે જો રોગ લાંબો થઈ જાય તો એવું થાય કે આખો દિવસ આ દુખાવો રહ્યા કરે. કેટલીક વાર એવું થાય કે એના પછી એ જ્યારે પણ આરામથી થોડી વાર બેસે ખુરશીમાં, સોફા ઉપર કે બપોરે સૂવે, એના પછી જેવા ઊભા થાય એટલે ફરી પાછો દુખાવો થાય. તો આવી સતત પીડાનો અહેસાસ થઈ જતો હોય છે. રોગ ખૂબ જૂનો થાય તો એક પગમાંથી કદાચ બંને પગમાં થઈ શકે. કારણ કે એક પગમાં જ્યારે દુખાવો થતો હોય ત્યારે આપણે આપણા શરીરનું સ્વાભાવિક બધું જ વજન એ બીજા પગ ઉપર મૂકતા હોઈએ છીએ. એટલે ધીરે ધીરે બીજા પગમાં પણ આ રોગ આવી જતો હોય છે. અને બંને પગ ઉપર આખો દિવસ આવો દુખાવો જો રહે ત્યારે દર્દીને ખૂબ વેદના થતી હોય છે. એના કારણો જોવા જઈએ તો ઉબડખાબડ જમીન ઉપર ચાલવાથી. હવે ચાલવાથી એટલે ગ્રામીણ વિસ્તારમાં ખેતર વગેરેમાં જ્યારે આપણે જઈએ તો કોઈ પાકા રોડ કદાચ ખેતર સુધી ન પણ હોય, અથવા ખેતરની અંદર જે મૂવમેન્ટ થાય એમાં જમીન ઉબડખાબડ વધારે રહેવાની છે. શહેરી વિસ્તારમાં કે બીજા કોઈ પણ હીલવાળા સેન્ડલ અને બૂટ પણ, હવે ઓફિસ શૂઝ જે આવે છે એ ખૂબ જ એડી એની જાડી હોય છે. તો આ હીલવાળા આવા બૂટ કે ચપ્પલ વગેરે પહેરવાથી પણ આ રોગ થતો હોય છે. ખૂબ ટાઈટ પહેરવાથી બૂટ, જેમ કે પોલીસ છે કે જે સિક્યુરિટી ગાર્ડ છે એમના બૂટ ખૂબ ટાઈટ એમને પહેરવાની સૂચના હોય છે. તો એવા લોકો, અને પાછું એમનું કામ આખો દિવસ ઊભા રહેવાનું થતું હોય છે. કોઈ પણ ડ્યુટી ઉપર લાંબો સમય સુધી ઊભા રહેવાનું થાય છે. અથવા તો લાંબા સમય સુધી ઊભા રહેવાનું, મહિલાઓને ભોજન વગેરે બનાવતા પણ સતત ઊભા રહેવાનું થતું હોય છે. ક્યારેક મુસાફરી દરમિયાન જો સીટ વગેરે ન મળે તો પણ લાંબો સમય સુધી ઊભા રહેવાનું થતું હોય છે. આવું લાંબો સમય ઊભા રહેવાથી પણ આ રોગ થવાની શક્યતા છે. વધુ પડતું ચાલવાથી, દોડવાથી, દોડીએ ત્યારે પણ આપણી એડી ઉપર ખૂબ પ્રેશર આવે છે. આપણા શરીરનું આખું વજન એ એડી ઉપર આવતું હોય છે. એમાં પણ જો આપણું વજન આપણા નોર્મલ વેઇટ કરતાં વધારે હોય તો એ એડી માટે સહન કરવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે. કબજિયાત, આપણને સતત કબજિયાત રહેતી હોય તો આપણા શરીરમાં વાયુ વધતો હોય છે. આ જ વાયુના લીધે ત્યાં એડીમાં પણ દુખાવો વધારે થતો હોય છે. જેમ આપણે આ રોગનું નામ જ જોયું કે એમાં એક ભાગ તો વાયુ જ છે. મેદવૃદ્ધિ, જેનું શરીર વજન વધારે છે, એ ક્યારે પણ ચાલશે, ઊભા રહેશે કે ગમે તે કરશે ત્યારે એમની એડી ઉપર સતત નોર્મલ કરતાં વધારે પ્રેશર આવવાનું છે. એટલે એમને આ રોગ થવાની શક્યતા વધારે છે. મેદવૃદ્ધિમાં એવું પણ થઈ શકે કે ઘણીવાર જે મહિલાઓ છે એ પ્રેગ્નન્સી દરમિયાન પણ એમનું વજન જે નોર્મલ વેઇટ કરતાં વધી જતું હોય છે. તો ઘણીવાર એ પણ જોવા મળે છે કે પ્રેગ્નન્સી દરમિયાન પણ મહિલાઓને ક્યાંક ના ક્યાંક એડીમાં રોગ થતો હોય છે.
અને ધીરે ધીરે પછી જેવી પ્રેગ્નન્સી પૂરી થાય, વજન નોર્મલ થતું જાય તો આ રોગ મટી પણ જતો હોય છે. સાધે સાધ્યતા મટે એવો છે કે નહીં તો આપણે પહેલાં જ વાત કરી દીધી છે. બિલકુલ મટે એવો રોગ છે. લાંબો સમય સુધી જો પરેજી કે બેકાળજી રાખવામાં આવે, રોગ મટાડવા માટે કોઈ પ્રયત્ન કરવામાં ના આવે તો રોગ વધે જતો હોય છે અને પીડા વધારે આપતો હોય છે. વધારે વજન હોય એને પણ મટી શકે છે, પરંતુ વધારે વજન એનું કારણ દૂર થયું નથી તો એ ધીરે ધીરે ફરી પાછો થઈ શકે છે. ચિકિત્સા એકદમ સરળ ઘરે પણ કરી શકાય એવી છે. તો પહેલી છે ચિકિત્સા માલિશ શેક. એરંડિયું આપણા ઘરે હોય જ છે, એને ગરમ કરી પગની એડીમાં એનું માલિશ કરી અને શેક કરવાનું છે. શેક માટે ગરમ પાણી કરી તપેલામાં એમાં પગ રાખીને બેસી રહેવું. આ કામ માટે કોઈ વિશેષ સમય પણ ફાળવવાની જરૂર પડતી નથી. આપણે ટીવી વગેરે જોતા હોય, જો દિવસમાં અડધો પોણો કલાક બી ટીવી જોતા હોય, એ દરમિયાન ટીવી જોતાં જોતાં જ આ કામ થઈ શકે. આ સિવાય શેક માટે ગરમ પાણીની જગ્યાએ રેતી ગરમ કરી એની પોટલી બનાવીને પણ શેક કરી શકાય. હવે તો ઇલેક્ટ્રિક કોથળીઓ આવે છે, એનાથી પણ શેક કરી શકાય. એ સિવાય રેતીને એક લોયાની અંદર ગરમ કરી એના ઉપર પાતળું કપડું મૂકી એની અંદર જ એડી ખૂંપાવી દેવાની, તો એ ખૂબ આસપાસનો સારામાં સારો શેક મળતો હોય છે. ગ્રામીણ વિસ્તારમાં ચૂલો વગેરે સળગતા હોય છે, ત્યાં પણ શેક કરી શકાય. આ સિવાય ઈંટ કે એકદમ લીસો કોઈ પથ્થર હોય એને થોડો ગરમ કરી એને જાડા કપડાની અંદર બાંધી એનાથી પણ શેક કરી શકાય. તો આવા તીવ્ર શેકની ત્યાં જરૂર હોય છે. સામાન્ય શેકથી આ રોગ જલ્દી કાબૂમાં આવતો નથી. આયુર્વેદ દવાઓ, ઘણી બધી દવાઓ છે, ઘણા બધા ગૂગળ છે. જો પાચન સંબંધી કંઈ સમસ્યા હોય કે અપચો વગેરેથી પણ આ રોગ થતો હોય છે તો પાચન સંબંધી દવાઓ લેવી જોઈએ. અને પાચનના લીધે ન હોય કે અન્ય કોઈ કારણથી આ રોગ થયો હોય તો માલિશ શેક વગેરે કે અલગ દવાઓથી આ રોગ મળતો હોય છે. તો આપણા માટે કઈ દવા અનુકૂળ છે એ જે તે નજીકના વૈદ્યને મળી અને આપ એકવાર નક્કી કરી લેશો તો બહુ લાંબો સમય બી દવા લેવાની જરૂર પડતી નથી. એક સર્વસામાન્ય દવા જે બંનેમાં પાચન સંબંધી તકલીફ હોય તો પણ અને પાચન સંબંધી તકલીફ ન હોય તો પણ કામ આવી શકે એવું છે એરંડિયું. એરંડિયું રોજ સવારે 1 થી 2 ચમચી નાના કોઠે ગરમ પાણીમાં નાખીને પી લેવાનું હોય છે. થોડી ચૂંક આવી ઝાડા થતા હોય છે, પરંતુ કોઈ બહુ મોટો વિકાર થતો હોતો નથી. આપ આપની પ્રકૃતિ પ્રમાણે લઈ શકો છો અથવા તો નજીકના કોઈ વૈદ્ય મિત્રની સલાહ લઈને લેવું. એરંડિયું લેવું હોય તો રાતનું ભોજન 7 વાગ્યા સુધીમાં કરી લેવું, જેથી સવારે એકદમ પેટ સાફ હોય તો એરંડ તેલ સારું અસર કરશે. 1-2 દિવસ થોડી ઝાડાની તકલીફો થશે, પછી પેટ નોર્મલ થતું લાગશે અને દુખાવો ધીરે ધીરે ઓછો થઈ જતો. એરંડ તેલ અને માલિશ શેક જો બંને સાથે કરીશું તો પણ ઘણીવાર દુખાવો આરામથી મટી જતો હોય છે. અને એક સીધી જ ટ્રીટમેન્ટ અગ્નિકર્મ, હું જનરલી આ ટ્રીટમેન્ટ બધાને રેકમેન્ડ કરતો હોઉં છું. 5 થી 10 મિનિટ થાય છે ટ્રીટમેન્ટમાં. જે અગ્નિકર્મ કરવાનું છે એના માટે તો 5 સેકન્ડનું જ કામ છે અને 5 સેકન્ડમાં બીજા જ દિવસથી દુખાવો મટી જતો હોય છે. તો ઘણા બધા દર્દીઓને મેં અગ્નિકર્મ કર્યા છે. લગભગ 99% દર્દીઓને ફરી થતું નથી. 1-8%માં ક્યાંક મેં કહ્યું એમ કે કારણો દૂર ન થયા હોય તો ફરીથી અગ્નિકર્મ કરવાની જરૂર પડતી હોય છે. પરંતુ દર્દી સામેથી આવે. ઘણીવાર તો એક પગમાં કર્યું હોય એ મટી ગયું હોય, પછી અમુક વર્ષો પછી બીજા પગમાં થયું હોય ત્યારે દર્દી શોધતા આવે કે સાહેબ પેલું અગ્નિકર્મ કરી દો, કારણ કે પહેલા વખતે ફટાફટ રાહત થઈ ગઈ હતી, આ વખતે હવે રાહ જોવી નથી. તો આવું પણ થઈ જતું હોય છે. તો ગમે તેટલો જૂનો રોગ હોય તો આ અગ્નિકર્મનો ફોટો આપણે બતાવેલો છે કે હાથમાં એક પંચ ધાતુની સલાકા છે, એડીમાં જ્યાં દુખાવો થાય છે ત્યાં એને ગરમ કરી અને ત્યાં અડાડવામાં આવે છે. આ વિડીયો પછી થોડા ટાઈમમાં જ હું એક શોર્ટ કે અલગ વિડીયોમાં પંચકર્મ રિલેટેડ કેટલાક વિડીયો ચેનલ પર પોસ્ટ કરીશું, એમાં આપ આખી પ્રક્રિયા જોઈ શકશો. પથ્યમાં વાયુના લીધે થાય છે, શુદ્ધ વાયુનો રોગ છે અને કેટલોક આમજન્ય રોગ છે. આમજન્ય રોગ માટે તો પાચન વ્યવસ્થિત કરવાની જરૂર છે. પણ શું ખાવું પીવું, તો જે આપણે સંધિવાતની અંદર જે પ્રમાણે વિચાર કરતા હતા એ જ રીતનો વિચાર કરવાનો છે. પરવળ, દૂધી, મેથી, ગલકા, તુરિયા, તાંદળજો, રીંગણ, લસણ વગેરે ખાઈ શકાય છે. ઘઉં, ચોખા, મગ, અડદ વગેરે કઠોળ ખાઈ શકાય છે. દૂધ, ઘી, માખણ, જેનું વજન વધારે છે એને દૂધ, ઘી, માખણ ન ખાવું જોઈએ અથવા તો એને પરેજી થોડી અલગ થશે. બહુ ખાટા ન હોય એવા કુદરતી પાકેલા ફળો ખાવા જોઈએ. બહુ વધારે પડતું ખટાશ ખાવાથી પણ આ દુખાવા વધારે થતા હોય છે. નવશેકું પાણી, ગરમ પાણી
પીવાની વાત છે. ઉનાળાની અંદર માટલાનું પાણી પીવું જોઈએ, બાકી ચોમાસા અને શિયાળામાં આપ નવશેકું પાણી સહેજ ગરમ કરીને પીવું જોઈએ. સૂવો પથ્ય તો મગ અડદ સિવાયના બધા કઠોળ છે, પથ્ય નથી. જે શાક આમાં લખેલા છે એ સિવાયના બધા શાક વાયુ તો કરે છે. માની લો કે નથી ભાવતા અથવા તો આવા શાક નથી લેવા, તો આપ અન્ય શાક થોડી ઓછી માત્રામાં લેવા, બહુ વધારે ન લેવા. ખટાશ, આથાવાળી વસ્તુઓ, મેંદાવાળી વસ્તુઓ, ઠંડી વસ્તુઓ આ તો બંધ કરવું જ જોઈએ. દિવસે ઊંઘવાનું, રાતના ઉજાગરા પણ વાયુ કરે છે. ભય, શોક, ક્રોધ, ચિંતા વગેરે થી પણ વાયુ થાય છે. માનસિક તકલીફોથી વાયુ થાય છે. અતિ વ્યાયામ, ખૂબ વધારે પડતો વ્યાયામ, પોતાની જે તાકાત છે કાં તો પોતાના શરીરની જે તાકાત છે એના કરતાં વધારે વ્યાયામ, અથવા તો જે પ્રકારનો આપણું વ્યાયામ કે આપણું શારીરિક કામ છે એની સામે આપણો ભોજન એ પ્રકારનું વાત હર નથી. માની લો કે વધારે વ્યાયામ કરીએ છીએ પણ જો ઘી, દૂધ વગેરે નથી ખાતા અથવા તો વાતહર ઔષધો નથી, વાતહર આપણું ભોજન નથી, તો શરીરમાં વાયુ વધી જાય છે અને રોગ થતો હોય છે. લાંબા સમય સુધી ઊભા રહેવું, વધુ મુસાફરી કરવી, મળમૂત્રના વેગોને રોકવા. આપણને ઘણીવાર ઝાડો કે પેશાબનો વેગ લાગ્યો હોય, પરંતુ એવી પરિસ્થિતિમાં આપણે હોઈએ કે ત્યાં કંઈ આસપાસ આના નિષ્કાસન માટે જઈ શકાય એવું ન હોય, ત્યારે એને રોકી રાખતા હોય છે અને આવા વેગ રોકવાથી ખૂબ વાયુ વધતો હોય છે. તો આવા તો 13 પ્રકારના વેગનું આયુર્વેદમાં વર્ણન છે. તો આવા મળમૂત્રના વેગોને વધારે રોકવાથી પણ શરીરમાં વાયુ વધશે. આ બધા કારણોના લીધે ક્યાંકના ક્યાંક પગની એડીમાં વાયુ જમા થઈ જાય છે અને ત્યાં સતત દુખાવો થઈ જતો હોય છે. આપણે તીવ્ર શેક, અગ્નિકર્મ કે અન્ય કોઈ પ્રકારે તીવ્ર શેક આપીશું તો ત્યાંથી વાયુ છૂટો પડી જતો હોય છે. ઘણીવાર ત્યાં રક્તમોક્ષણ વગેરે પણ ક્રિયા કરતા હોય છે. નીડલથી ત્યાં વિદ્ધ કર્મ કરી અને પણ આ રોગ મટી જતો હોય છે. તો આવી અલગ અલગ ઘણી બધી ચિકિત્સાઓ છે. આપ કોઈપણ ચિકિત્સાનો ઉપયોગ કરી કે ઘરગથ્થુ કંઈ પણ ઉપયોગ કરી અને આ રોગમાંથી મુક્ત થઈ શકો છો. જરૂર પડે તો આપ નજીકના કોઈપણ આયુર્વેદ દવાખાના કે આયુર્વેદ હોસ્પિટલમાં જઈ અને ત્યાં સારવાર લઈ શકો છો. તદ્દન નિઃશુલ્ક હોય છે. ધન્યવાદ.